परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. અહીં તો વિશેષ જેને સમજવાની શક્તિ છે અને વિશેષપણે જેના ઊંધા લાકડા ગરી ગયા છે એને પ્રકાર બધા જાણવા જોઈએ. ધંધા ઉપર ન જાણવાનું કરવું પાપનું. હા નહીં, આના જાણવામાં તો શું વિકલ્પ છે. અને જાણવું જે અંદરથી કરે સ્વલક્ષ તો પોતાનું જ્ઞાન થાય એમાં. હા હા. ટીકા 135. જીવ, ભૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અનેક પ્રદેશો વાળા હોવાથી પાઠમાં છે ને ત્યાં અસંખ્યાદા, અસંખ્ય નો અસંખ્ય એમ નહીં, અનેક. કોઈ એક પ્રદેશી છે, કોઈ અનેક પ્રદેશી છે. અનેક ને અસંખ્ય શબ્દે વાપર્યો છે. અનંત પણ અસંખ્યમાં આવી જાય એમાં, અનેકમાં. અનેક પ્રદેશ છે ત્યાં અનેક શબ્દ વાપર્યો જોઈએ છે ને. એનામાં ધમાધા પૂર્ણાગાસન સપદેશી અસંખ્યાદા છે ને ત્રીજું પદ, એની અહીં વ્યાખ્યા અનેક કરી નાખી. કારણ અસંખ્યા જ એમ નહીં, અનેક, બે થી અનેક, અનંત સુધીમાં અનેક આવે. હા હા. જીવ, ભૂતગલ, ધર્માસ્થી, અધર્માસ્થી, આકાશ અનેક પ્રદેશો વાળા હોવાથી પ્રદેશ પણ છે. કારણ પ્રદેશ માત્ર એક પ્રદેશ હોય, અપ્રદેશ હોય. ભૂતગલ નહીં પણ ઘણા ઉપચારથી બધા ભેગા થવાની લાયકાત છે ને. ખંડ રૂપે વ્યવહારે ઉપર કહેલી વાત સ્પષ્ટ કરવામાં આવે છે. સંકોચ વિસ્તાર થતો હોવા છતાં જીવ લોકાકાશ તો અસંખ્ય પ્રદેશોને નહીં છોડતો હોય. ભલે કે નિરોધના શરીરમાં જાય સંકોચ થઈ જાય પ્રદેશ. ક્ષેત્રથી આમ સંકોચ, અસંખ્ય પ્રદેશના સંકોચ નથી. તેમ તેનો પ્રદેશ જેટલો પહોળો છે
એનો સંકોચ નથી. સમજાણું કાંઈ? નિરોધના એક શરીરમાં અનંત જીવ અને એક જીવના અસંખ્ય પ્રદેશ, તો એમાં સંકોચ આવી ગયા છે. સંકોચનો અર્થ એ પ્રદેશની જેટલી પવાય છે એ સંકોચ નથી, પણ એના જે પથરાયેલામાં અસંખ્ય છે એ આમ સંકોચાણા છે. સમજાણું કાંઈ? પ્રદેશની પહોળાઈ છે તેટલી પહોળાઈ તો ત્યાં કાયમ રહી છે. પણ પ્રદેશો જે અનેક આમ હતા, આમ પહોળા એને આમ થઈ ગયા છે. એક એક પ્રદેશમાં ઘણા પ્રદેશો આમ સાથે આવી ગયા. સંકોચ વિસ્તાર થતો હોવા છતાં જીવ લોકાકાશ સ્થૂળ અસંખ્ય પ્રદેશોને નહીં છોડતો હોવાથી, હા હા હા, આવી વાત ક્યાં છે? અસંખ્ય પ્રદેશ જીવ છે ક્યાંય? બધા વાતો બધા કરે આ બધા રજની નહીં. બહુ અંત છે અમારા. હે મળી જૈનના માણસો સ્થાનકવાસી કે ભાગ્યરાવાસી, વધારે સ્થાનકવાસી, દેરાવાસીમાં રહી આને ઠેકાણા ન મળે ને ભળી જાય. નતો ભાઈ એ અહીંયા જતો તો જયંતિલાલ કાંતિ ઈશ્વરનો ભાઈ. હે ના દાઉદ જેલનો એ અહીંયા પેલા આવતો ને ખૂબ, પછી પાછો ત્યાં જતો જર્મનીમાં. કોઈ પૂછે હિંમતભાઈ પૂછ્યું મને, બહુ મજા આવે છે આવા આવા અહીંના પરિચય લાવું છું. આખરે મૂકી દઉં, આખરે આવ્યો પછી હું બેઠો હતો મોટાની કીધી હતો ને, આવ્યો ને 500 રૂપિયા મૂક્યા. એ જેનો અર્થ થયો ને ભાઈ 500 મૂક્યા ને શાંતિ ઈશ્વર છે ને એનો પાઇપ અહીં હતો પેલા. પછી રજનીમાં સાંભળવા જતો, કાંઈ છે કાણા મળી હવે નહીં મારું એક કોઈ મોટું આવ્યું એમાં મોટાની ઘડી 500 રૂપિયા મૂક્યા. આમ જોયું કે 500 એ બોલ્યા ને પગી લાગી મોટો વિચારમાં બેઠો એવું કઈ મોટો પગી લાગી ક્યાં હતું ક્યાંય. હા હા હા, શું થાય? શ્વેતાંબર સ્થાનકવાસીમાં આ વાત નથી, તદ્દન વિપરીત છે. આની તો કાળે માન્યા નથી થતા. ખરેખર તો જેની પરિણતિ કાળની બદલી નથી એને કાળ હોય એ માનતા હોઈ શકે જ નહીં. હા હા, નારાયણભાઈ કહેતા, નારાયણભાઈ જામનગરમાં કહેતા વસ્તુસ્થિતિ છે. સકાળનું પરિણમન બદલું નથી, એને કાળ બીજું દરેક છે કે નહીં એને ખબર. બદલું નથી એટલે એને કાળ નથી એમ. ઉપાદાન માન્યું બે વસ્તુ બે છે. ઉપાદાનમાં ન માન્યું પરિણતિ એની શુદ્ધ થઈ નથી, એથી કાળ નિમિત્ત છે એ નથી. એવું છે ભાઈ. હા હા, વિતરાગ સર્વનો વાળો નથી કઈ, આ તો વસ્તુનું સ્વરૂપ છે. વાળો તો બાંધીને બે કે મેં આમ માનીએ મેં આમ માનીએ મેં એમ આમ છે. જીવનું સ્વરૂપ એવું છે, ગુણ એમ છે, પર્યાય છે. એનું જે વસ્તુ એ વાળો નથી, એ તો વસ્તુનું કંઈ
પ્રદેશાંત. પૂદગલ જો કે દ્રવ્ય પ્રદેશ માત્ર હોવાથી અપ્રદેશી છે, એના પ્રદેશમાં રાખ્યા ને, તો પણ બે પ્રદેશથી માંડીને સંખ્યાત અનંત પ્રદેશવાળા પર્યાયની અપેક્ષાએ વ્યવહારની અપેક્ષાએ અનિશ્ચિત પ્રદેશ સ્વભાવ હોવાથી પ્રદેશવાન કહેવામાં આવે છે. એક જ પરમાણુ રહેતો નથી, તો 2, 3, 4 અનંત સંયોગ આવે છે. એવા ઉપચાર નથી એને પ્રદેશવાળું કહેવામાં આવે. એવો ઉપચાર કાળાનું લાગુ પડતો નથી, કેમ કે એમાં સ્નિગ્ધ વૃક્ષતા નથી, એટલે બે ભેગા થાય, વ્યવહારે ભેગા થાય એવું નથી. આ તો વ્યવહારે બે ભેગા થાય, પરમાણુ એ અનંત ખંડ થાય. જૂના એ આંગળી દેખાય છે, છૂટો પરમાણુ ખરેખર તો શું એમાં પરમાણુ છૂટો જ છે, તો તુષ્મા જ છે, પણ ચિકાશ લોકાશની સરખાઈને લઈને એક રૂપિંડ નામ છે. અરે હલે ના એથી અનંત પર્યાયની અપેક્ષા એક રૂપ પણ નથી રહેતું, ભિન્ન ભિન્ન પ્રદેશોમાં જોડાઈ જાય છે વ્યવહારે, તેથી પ્રદેશવાન કહેવામાં આવે. સકળ લોકવ્યાપી અસંખ્ય પ્રદેશોના ફેલાવ વિસ્તાર રૂપ હોવાથી ધર્મ પ્રદેશવાન, ધર્માસ્તિકાય પ્રદેશવાન છે. અસંખ્ય પ્રદેશો સકળ લોકવ્યાપી અસંખ્ય પ્રદેશના વિસ્તારો હોવાથી અધર્મ પણ પ્રદેશવાન, ધર્માસ્તિક ધર્માસ્તિક પ્રદેશવાન સિદ્ધ કરે, પૂદગલને પ્રદેશવાન સિદ્ધ કરે. પેલા જીવને સિદ્ધ કર્યું. સકળ લોક અસંખ્ય પ્રદેશના પ્રસાર હોવાથી અધર્મ પ્રદેશવાન છે, અને સર્વવ્યાપી અનંત પ્રદેશના વિસ્તારોમાંથી લોકવ્યાપી વિસ્તારો, સર્વવ્યાપી આકાશ પ્રતિમાન છે. કાળાનું તો દ્રવ્ય પ્રદેશ પાત્ર હોવાથી અને પર્યાય પરસ્પર સંપર્ક નહીં હોવાથી, જોયું પર્યાયથી પણ બે કારણો ભેગા થાય એવી એનામાં યોગતા નથી, તે અપ્રદેશિત છે. એનું કોઈ કાળની વાત કરે, આકાશની વાત કરે, ધર્માત્મા નહીં. અને આકાશ કેટલો કેટલા પ્રદેશી, કાળ કેટલા પ્રદેશી, એક પ્રદેશી, એવી વાત છે નહીં કે એક એક અણુ ભિન્ન છે. કાળાનું એક એક ભિન્ન છે. બીજા હું કેમ કે છે કે બે આશ્રય કાળ ને આકાશ ને માને ક્યાં ઉગે નામ માટી કાળ દ્રવ્ય અપ્રદેશી છે અને શેષ દ્રવ્યો પ્રદેશવન છે. આવું જેને પરદ્રવ્યનું પણ પૃથકપણું અને પ્રદેશવાળું કે સક્રિય વિક્રિય એવું જો જ્ઞાન થાય તો બીજાના ભાવારે એને મેળવી નહીં શકે કે આ માર્ગ સિવાય બીજો માર્ગ ક્યાંક છે નહીં. ભલે આત્માની વાત કરતા હોય તો આત્મા આમ થાય, વિકલ્પ શું થાય તો આમ થાય, વિકલ્પ શું થાય પણ વસ્તી શું, અને વિકલ્પ થાય તેનું નિમિત્ત પણ કોણ, વિકલ્પ સ્વલક્ષ્ય થાય કે પરલક્ષ્ય થાય, પરલક્ષ્ય થાય તો પરલક્ષ્યની ચીજ શું,
અને એ ચીજ પ્રદેશવાન છે કે પ્રદેશવાન છે? હા હા, સમજાણું કાંઈ? એમ ન્યાય આપવા જોઈએ ને. એમને માને એમાં હું તો ઊંઘે અજ્ઞાન છે. હવે 136 પ્રદેશીય પ્રદ્રવ્યો ક્યાં રહેલા છે? પહેલા તો પ્રદેશ અપ્રદેશી વાત કરી. કાલાનો અપ્રદેશી, ઈશ્વર બીજા પ્રદેશી. પરમાણુ ભલે દ્રવ્ય અપ્રદેશી, પણ પર્યાયે સંયોગ સંબંધે સ્વપ્રદેશી કહેવામાં આવે છે. પર્યાયી પણ વ્યવહાર. લોકાલોકેશુ નભો ધમ્માધમેન આદનો નુભો શેષે પરુચ કાળો જીવા પણ કોગળા શેષા. લોકે અલોકે આદ, લોક અધર્મ ધર્મથી વ્યાપ્ત છે. શેષ આશ્રિત કાળ ને જીવ પૂદગલોથી શેષ છે. છ દ્રવ્યોનું હોવાપણું એની એક સમયની પર્યાયમાં એનું જ્ઞાન થાય. એવડો તો જેનો એક સમય છે જીવનો, આટલું છે એ ન માને તો એનો એક સમયનો પર્યાય કેટલા એને ન માને. આવે છે ને બધા કૌષ્ટિકમ આવે છે. દ્રવ ક્ષેત્ર કાળમાં પર્યાયને માને તો એને છ દ્રવ્યને માને, પર્યાયને ન માને તો છ દ્રવ્યને માને. દ્રવથી હસ્તી છે, પર્યાયથી નાસ્તી છે. પાછળ છે દ્રવ ક્ષેત્ર કાળમાં. હા છે ને. એક પહેલા છ બોલવું વળી 4 બોલી જુદા આવશે. સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય, એક જ દ્રવ્યનો ભેદ પણ પરદ્રવ્યનો કાળ એ ત્રિકાળ કાળ ને એક સમયનો પર્યાય ભેદ વ્યવહાર થઈ ગયું. અહીં તો એમાં એમ કહ્યું છે એમાં કે પર્યાયને માને તો છ દ્રવ્યને માને તો પર્યાયને માને કહેવાય. એમ કીધું છે. દ્રવ્યને માને પણ પર્યાયને ન માને એમ કહ્યું ત્યાં છે ને. એનો અર્થ એટલો કે દ્રવ્ય છે માને પણ પર્યાય ન માને, એટલે કે પર્યાયમાં છદ્રવ્ય જાણવાની તાકાત વાળી જે પર્યાય છે, દ્રવ્ય માને પણ પર્યાયને ન માને એટલે છદ્રવ્યને ન માને. હા હા હા, એવી શૈલી લીધી છે રાજમન. ટીકા છે ને, રોજ ટીકા. પર્યાયને માને નિયાકાર થયેલી પર્યાય એક સમયની લોક નિયાકારે થયેલી એક સમયની પર્યાય એને માને, પણ એના સિવાય ભિન્ન આખું દ્રવ્ય છે જે નિયાકાર રૂપે કર્મની પર્યાય રૂપે નથી, એને ન માને તો એ મિથ્યા નથી. હા ભાઈ, પેલો ઝીણું છે બધું. ઓલો કે ઈશ્વરને અપો ઈશ્વર કરતા થઈ જાઓ. ઓલો કે દેવગુરુની ભક્તિ કરો. ખાલી એવું થોડું દેવગુરુ શાસ્ત્રની ભક્તિથી કલ્યાણ થશે. હા હા, દેવગુરુ શાસ્ત્ર કોણ, એની ભક્તિ એટલી શું, અને એના ફળ તરીકે કલ્યાણ એટલે શું. સમજાણું કાંઈ?
લોકે અલોકે આપ, લોક ધર્મ અધર્મથી વ્યાપ્ત છે શેષ આશ્રિત કાળ ને જીવ પુણ્યોથી શેષ. પ્રથમ તો આકાશ ટીકાય નહીં. લોક તેમજ અલોકમાં છે, આ અચલિત. આકાશ લોક અને અલોક બેયમાં છે. ભલે ધર્માસ્તીને લઈને લોકના અનુપ ભાગ પડ્યા, પણ આકાશમાં ભાગ નથી. એમ કહેવાય કે આ લોકનો આકાશના અનુપ નથી છે, તો હોન આકાશ લોકાકાશ કહેવાય. હું અલોક આકાશ. પ્રથમ તો આકાશ લોક તેમજ અલોકમાં છે. આકાશ બધે વ્યાપક છે, કારણ કે છ દ્રવ્યોના સમવાય ને અસમવાયમાં વિભાગ વિના રહેલું છે. જ્યાં છ દ્રવ્યો છે અને જ્યાં છ દ્રવ્યો નથી એવા વિભાગ વિના રહેલું છે. એ બધામાં રહેલું છે. છદ્ર છે ત્યાં છે, છદ્ર નથી ત્યાં પણ છે. હા, વસ્તુ જ એ રીતે છે. એટલે લોકોને બે પછી કેટલા ક્યાં આવી ચીજનો કોઈ કરતા હોય કે નહીં. એક આનું કીધું કે પરમાનંદ મંદિર કર્યું, હા, થનાર વિના થયું નથી. થનારો પરમાણુ છે, એથી નહીં. જો રામજીભાઈ ધ્યાન નાખ્યું તો રામજીભાઈ હજુભાઈ કે અહીં તો જો થનાર વિના થયું નથી. હે થનારો એ થાય કે નહીં થનારો થાય. હા હા નહીં વાત તો ઘણી વાર એમ કે હા કરનાર વિના કર્યું નથી. કરનાર પરમાણુ અને એનું કાર્ય. હા હા સુજાનમલજી, કારીગર વિના કારીગર છે ને પરમાણુ, એની પર્યાયનો કારીગર એ છે. હા હા અનંતને અનંત તરીકે માને તો અનંતપણે રહીને અનંતની અવસ્થા અનંતપણે થઈ. બીજાથી થઈ એમાં ન આવી. અનંત છે પરમાણુ, જે અનંતપણે રહીને એની પર્યાય અનંતની એનાથી થઈ. નહીતર તો અનંતમાં એક થઈ જાય ને કે અસંગ થઈ જાય. અનંતપણું ત્યારે રહે, અનંતપણાનું અસ્તિત્વ ત્યારે રહે કે અનંતપણું કાયમ રહીને એની પર્યાય પોતાથી થાય. હા વેદાંત લોક વ્યાપક એક માની દીધું થઈ શું કુટર એક 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 હું થોડી એક અખંડ છે કે બીજા. હા હા વસ્તુની સ્થિતિ જ આમ છે ત્યાં
કોઈ રીતે બીજી રીતે સ્થિત થશે જ નહીં. હા એ છે આકાશ લોક તેમાં લોકમાં છે. કારણ છ દ્રવ્યોનો સમવાય એટલે ભેગું રહેવું, અસમવાય એટલે છ નથી જ્યાં એમાં વિભાગ વિનાનું રહેલું છે. બધામાં એક વ્યાપક છે. છ દ્રવ્ય છે ત્યાં છે, નથી ત્યાં પણ વ્યાપક. એ એનું ખેતર. ભગવાન ખેતર જ્ઞ એમ કેવું એ પર ખેતર જ્ઞ કેવું એ વ્યવહાર. હા ધર્મ ને અધર્મ સર્વત્ર લોકમાં છે. ધર્માસ્તી અધર્માસ્તી આખા લોકમાં છે. કારણ કે તેમના નિમિત્તે જેમની ગતિને સ્થિતિ થાય એવા જીવને પુડુની ગતિ કે સ્થિતિ લોકની બહાર થતી નથી. માટે ધર્મને ધર્મની ક્ષેત્ર સ્થિતિ લોક પ્રમાણે છે. એ વાતો જ નથી. એ જવાની યોગ્યતા જ એટલી છે. લોકનું દ્રવ્ય લોક પ્રમાણે જ રહે એનો સ્વભાવ છે. ધર્માસ્થી આગળ નથી માટે જતા નથી. એ તો ધર્માસ્થી બીજે ન હોય એમ સિદ્ધ કરવા માટે એને લઈને જીવને અટક્યો છે. એનો સ્વભાવ જ એવો એટલો છે. હા હા તેમજ લોકના એક દેશમાં થતી નથી. ધર્મ ધર્મ સર્ત લોકમાં છે. આખા લોકમાં ગતિ સ્થિતિ થાય છે. તેથી તે એક દેશમાં નથી, લોકમાં સર્વત્ર થાય છે. માટે આખા લોક પ્રમાણે ધર્માસ્તીના ધર્માસ્તી છે. ગતિની સ્થિતિ લોકમાં થાય છે. લોકના અજામાં લોક બહાર નથી ગતિ થઈ. કાળ પણ લોકમાં છે. કારણ કે જીવને પુડવોના પરિણામો દ્વારા કાળના સમયાદી પર્યાય વિભક્ત થાય છે. વ્યવહારથી વાત કરી. કાળ પણ લોકમાં છે. કારણ કે જીવને પુડવોના પરિણામ દ્વારા સમયાદી પર્યાય વ્યક્ત થાય છે. આ એક સમય, બે સમય, ઘડી બે એમ બધી માપ જીવને પુદગળોના પરિણામ દ્વારા નપાય છે. અને તે કાળ લોકના એક પ્રદેશમાં છે. હા એક પ્રદેશમાં એક કાળનું છે. કારણ કે અપ્રદેશી જીવ, કારણ કે અપ્રદેશી છે એમ વધારે નથી. જીવ અને પૂતગળ તો યુક્તિથી લોકમાં છે. કારણ કે લોક સદ્રવ્યોના સમવાય સ્વરૂપ છે. એટલામાં છે જીવને પૂતગળ છે, બહાર નથી. હવે આ ઉપરાંત એટલું વિશે સમજવું કે પ્રદેશોનો સંકોચ વિસ્તાર થવો તે જીવનો ધર્મ હોવાથી અને બંધના હેતુભૂત વૃક્ષ ગુણો તે પૂતગળનો ધર્મ હોવાથી. હા હા પૂતગળ આમ બંધ પામે છે ને, 2 ગુણ 3 4 ગુણ પૂતગળનો બંધની વાત હોય. જીવનો ધર્મ હોવાથી સંકૃત વિસ્તાર હોવાથી પ્રદેશનો અને બંધના હેતુ ગુણો તે પૂતગળનો ધર્મ હોવાથી જીવને પૂતગળને આખા લોકમાં કે તેના એક દેશમાં રહેવાનો નિયમ નથી. સમુદ્રનો તો આખો થાય, ખંડ હોય તો આખામાં થાય. એ ખંડ પણ આખા લોક પ્રમાણે આપે, સમુદ્ર લોક પણ એવો નિયમ નથી કે આખા લોક પ્રમાણે જ હોય જીવ. કાળ ને જીવ અને પૂતગળ એક દ્રવ્યની અપેક્ષા નહીં, લોકના એક દેશમાં રહે છે. કાળ પણ એક દેશમાં, એક પ્રદેશમાં છે ને. જીવ પણ લોકના અસંખ્ય ભાગમાં અસંખ્ય પ્રદેશમાં છે. એક એક જીવ સમુદ્ર સિવાયના લોકના અસંખ્યમાં ભાગે આકાશના પ્રદેશમાં એક જીવ છે.
આ મોટી તકરાર થઈ હતી 73માં મૂળચંદ આવી માસ્ટર હતા પ્રાણીજી માસ્ટર ત્યાં રોડ હતો ને કઈ રાજકોટમાં રોડ હતો હે હા 50 ગામના માણસ આવ્યા 73ની વાત છો 73 હે એ 73ની વાત છે ગેરેજ મારે જીવતા પ્રદેશ ચમોતીની ચમોતીની વાત છે બીજો એક જીવ લોકના આકાશ પ્રદેશ જેટલો છે તેથી અત્યારે એક જીવ આકાશના પ્રદેશના અસંખ્ય ભાગમાં છે સમજાણું કઈ આ જીવ લોકાકાશ પ્રદેશ પ્રમાણે પ્રદેશ છે છતાં અત્યારે લોકના અસંખ્ય ભાગમાં છે પછી એમ કહી નથી કે આખા લોક પ્રમાણે હોય તો એક એક પ્રદેશ એક એક પ્રદેશ આવે અડધા લોકમાં હોય તો એક પ્રદેશ બે પ્રદેશ આવે દોહમાં ભાગમાં હોય એક પ્રદેશ દોહમાં ભાગમાં આવે અસંખ્ય ભાગમાં એક પ્રદેશમાં અસંખ્ય આવ્યા નહીં यह स्वर्णपुरी अति पावन है यह स्वर्णपुरी अति पावन है।